નમસ્કાર મિત્રો, કલ્પના કરો કે તમે રાત્રે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક પોલીસ તમને રોકે છે, અથવા તમે કોઈ દુકાનેથી સામાન ખરીદો છો અને તમને લાગે છે કે તમે છેતરાયા છો. આવી પરિસ્થિતિમાં તમારા મગજમાં પહેલો વિચાર શું આવે? ડર, ગભરાટ કે પછી લાચારી? આપણે ત્યાં કહેવત છે કે તમને કાયદો ખબર નહોતી એવું બહાનું કોર્ટમાં નથી ચાલતું. પણ દુઃખની વાત તો એ છે કે આપણી શાળા કે કોલેજમાં ગણિત અને વિજ્ઞાન તો શીખવવામાં આવે છે, પણ જે વસ્તુ રોજબરોજ ડગલે ને પગલે કામ આવે છે, આપણા દેશના કાયદા, એના વિશે આપણને ક્યારેય શીખવવામાં આવતું નથી. પરિણામે શું થાય છે? એક સામાન્ય માણસ ખાખી વર્દી જોઈને ગભરાઈ જાય છે. એક સામાન્ય નાગરિક દુકાનદાર સામે અવાજ ઉઠાવી શકતો નથી. આપણે આપણા પોતાના હકની લડાઈ લડતા નથી, એટલે આપણું શોષણ થાય છે. પણ આજે આ ડરને આપણે દૂર કરવાનો છે. આજે હું તમને ભારતીય બંધારણ અને ન્યાયતંત્રએ આપેલા એવા 5 કાયદાઓ વિશે જણાવવાનો છું, જે દરેક નાગરિક, પછી તે વિદ્યાર્થી હોય, નોકરિયાત હોય કે કોઈ સામાન્ય નાગરિક હોય, તેને જાણવા અત્યંત જરૂરી છે. આ કાયદાઓ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી, પણ તમારું રક્ષા કવચ છે. પોલીસ ધરપકડ અને તમારા અધિકારો. સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વના કાયદાની વાત કરીએ, જેનો સામનો કરતા સૌથી વધુ લોકો ડરે છે: પોલીસ અને ધરપકડ. ઘણીવાર આપણે ફિલ્મોમાં જોઈએ છીએ કે પોલીસ આવે છે, કોલર પકડે છે અને કોઈને પણ ઉચકીને જેલમાં પૂરી દે છે. પણ શું હકીકતમાં પોલીસ આવું કરી શકે? જવાબ છે ના. સુપ્રીમ કોર્ટના DK બસુ ગાઈડલાઇન્સ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અગાઉના CRPC મુજબ જ્યારે પોલીસ તમારી ધરપકડ કરવામાં આવે ત્યારે તમારી પાસે ચોક્કસ અધિકારો છે. આવો તેને સમજીએ. ધરપકડનું કારણ પૂછવાનો અધિકાર નહીં. પોલીસ તમને એમ જ પકડીને લઈ જઈ શકે નહીં. તમારો પૂછવાનો પૂરો હક છે કે કયા ગુના હેઠળ અને કઈ કલમ હેઠળ તમારી ધરપકડ થઈ છે. જો તેમની પાસે વોરંટ હોય તો તે જોવાનો હક છે, અને જો ગુનો ગંભીર હોય તો વોરંટ વગર ધરપકડ થઈ શકે છે, પણ કારણ જણાવવું ફરજિયાત છે. અરેસ્ટ મેમો. આ બહુ ઓછા વ્યક્તિઓ જાણે છે કે જ્યારે પોલીસ ધરપકડ કરે ત્યારે તેમને સ્થળ પર જ એરેસ્ટ મેમો તૈયાર કરવો પડે. આ મેમોમાં ધરપકડનો સમય, તારીખ, પોલીસ અધિકારીની સહી જરૂરી છે. એટલું જ નહીં, ત્યાં હાજર એક સાક્ષીની સહી પણ તેમાં હોવી જરૂરી છે. જો પોલીસ આ મેમો ન બનાવે તો ધરપકડ ગેરકાયદેસર ગણાય છે. વકીલ અને પરિવારને જાણ કરવાનો અધિકાર. તમને પોલીસ કસ્ટડીમાં તમારા વકીલને મળવાનો અધિકાર છે, અને જો પોલીસ તમને સ્ટેશન લઈ જાય તો તમારા પરિવારને જાણ કરવાની જવાબદારી પોલીસની છે. તમે કહી શકો છો કે મારા વકીલ આવે ત્યાં સુધી હું કંઈ નહીં બોલું. 24 કલાકનો નિયમ. પોલીસ તમને 24 કલાકથી વધારે સમય માટે લોકઅપમાં રાખી શકે નહીં. 24 કલાકની અંદર તમને મેજિસ્ટ્રેટના ઘરે લઈ જવા પડે છે, પણ જો 24 કલાકથી વધુ પોલીસ સ્ટેશનમાં રાખવા એ ગેરકાયદેસર છે. તો યાદ રાખો મિત્રો, પોલીસ આપણી સુરક્ષા માટે છે, ડરવા માટે નહીં. જો તમે ગુનો નથી કર્યો તો આંખમાં આંખ મિલાવીને વાત કરો અને તમારા અધિકાર માંગો. ટ્રાફિકના નિયમો અને તમારી સત્તા. રસ્તા પર વાહન ચલાવતી વખતે પોલીસ રોકે, લાયસન્સ માગે અને ઘણીવાર તો ગાડીની ચાવી પણ કાઢી લે. શું તમને ખબર છે કે ગાડીની ચાવી કાઢવી એ ગેરકાયદેસર છે? મોટર વ્હીકલ એક્ટ મુજબ ચાવી કાઢવાનો અધિકાર. કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારીને તમારી ચાલુ ગાડીમાંથી ચાવી ખેંચવાનો અધિકાર નથી. જો કોઈ પોલીસકર્મી આવું કરે તો તમે તેનો વિડીયો બનાવી શકો છો અને તેની ઉપર અધિકારીને ફરિયાદ કરી શકો છો. ચાવી કાઢવી એ ગેરવર્તણૂક ગણાય છે. દંડ ઉઘરાવવાની સત્તા. દરેક પોલીસવાળા તમારો મેમો ફાડી શકતા નથી. માત્ર ASI અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારી જ તમારું ચલણ કાપી શકે છે. એક કોન્સ્ટેબલ માત્ર તમારા વાહનનો નંબર નોંધી શકે છે. તેની પાસે મેમો બુક હોતી નથી અને તે તમારી પાસે રોકડ દંડ માગી શકતો નથી. આજના ડિજિટલ યુગમાં જો તમે લાયસન્સ, RC બુક ઘરે ભૂલી ગયા હો તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકારના આદેશ મુજબ ડિજિલોકર, પરિવહન એપમાં તમારા રહેલા ડિજિટલ ડોક્યુમેન્ટ 100% માન્ય છે. પોલીસ તમને એમ કહી શકે નહીં કે મને હાર્ડ કોપી આપો. જો તેઓ ના પાડે તો તમે કેન્દ્ર સરકારનો આ પરિપત્ર બતાવી શકો છો. જોકે આ બધા અધિકારોનો મતલબ એ નથી કે આપણે નિયમ તોડીએ. હેલ્મેટ અને સીટ બેલ્ટ આપણી સુરક્ષા માટે છે. આપણે બધા ગ્રાહક છીએ. સવારે દૂધની થેલીથી લઈને રાત્રે ઓનલાઈન શોપિંગ સુધી આપણે પૈસા ખર્ચીએ છીએ. પણ શું તમને ખબર છે કે દુકાનદારો તમને કેવી રીતે ઉલ્લુ બનાવી શકે છે? આવો સમજીએ. MRP થી વધુ ભાવ. MRP એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ. કોઈ પણ દુકાનદાર, પછી તે મોલ હોય, સિનેમા હોલ હોય કે પછી એરપોર્ટ હોય, પાણીની બોટલ કે વેફર કે અન્ય પ્રોડક્ટ પર પેકેટ પર લખેલી MRP કરતાં 1 પણ રૂપિયો વધારે લઈ શકે નહીં. ઘણા લોકો કુલિંગ ચાર્જના નામે 5-10 રૂપિયા વધુ લે છે, જે ગેરકાયદેસર છે. તમે તેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરી શકો છો. અને હા, MRP એ મહત્તમ ભાવ છે.
તમે તેની અંદર બાર્ગેનિંગ એટલે કે ભાવતાલ કરી શકો છો. કેરી બેગના પૈસા. તમે મોલમાં શોપિંગ કરવા જાઓ છો ત્યારે હજારો રૂપિયાના કપડાં ખરીદો છો અને છેલ્લે બિલિંગ કાઉન્ટર પર તેઓ કહે છે, સર કેરિંગ બેગના 10 રૂપિયા થશે. શું તમે જાણો છો કે જો કેરિંગ બેગ પર દુકાનનો કે બ્રાન્ડનો લોગો હોય તો તે તમારી પાસે પૈસા વસૂલી શકે નહીં. કોર્ટે આવા ઘણા કિસ્સાઓમાં મોટા બ્રાન્ડ્સને દંડ પણ ફટકાર્યો છે. તમે બેગ માટે પૈસા આપવાની ના પાડી શકો છો. સર્વિસ ચાર્જ. જો તમે હોટલમાં જમવા જાઓ છો અને બિલની નીચે સર્વિસ ચાર્જ લખેલું હોય તો યાદ રાખો, સર્વિસ ટેક્સ એટલે GST ફરજિયાત છે, પણ સર્વિસ ચાર્જ મરજિયાત છે. જો તમને સર્વિસ સારી ન લાગી હોય તો તમે સર્વિસ ચાર્જ આપવાની ના પાડી શકો છો. જોકે આ બાબતે કાયદામાં ઘણીવાર બદલાવ આવતા રહે છે અને હોટેલો તેને મેન્યુમાં લખીને વસૂલવાનો પ્રયાસ કરે છે, પણ ગ્રાહક તરીકે વિરોધ કરવાનો તમારો અધિકાર અકબંધ છે. જાગો ગ્રાહક જાગો આ માત્ર સ્લોગન નથી,